આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાજ્યના 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી. માંગરોળના દરિયામાં તટરક્ષક દળની હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 જવાન શહીદ અને 1 જવાન ગુમ હોવાના અહેવાલ. એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં રાજ્યના હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહનો સમાવેશ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરનારા અને વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવનારા શિક્ષકોને આ પુરસ્કાર આપવામાં આવે છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષક અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકોને પણ પુરસ્કાર અપાશે. દરેક પુરસ્કારમાં પ્રમાણપત્ર, 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાજ્યના 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત કરાશે. અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાનારા આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. દરમિયાન શિક્ષણ અને સમાજનું જીવનધોરણ સુધારવા માટે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરાશે. સન્માન પ્રાપ્ત કરનારા દરેક શિક્ષકને રાજ્યપાલના હસ્તે 51,000 રૂપિયાનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરાશે. કચ્છના માધાપર ગામની MSV હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક ડોક્ટર દિનેશ ડાકીને આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના બાલ શાસન પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા દીપ્તિ જોશીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે. અમદાવાદ શહેરના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય લીલાબેન ચૌધરી અને કુબેરનગર હિન્દી શાળા નંબર 1ના શિક્ષક ડોક્ટર પ્રેમસિંહ ક્ષત્રિયને પણ આ પુરસ્કાર એનાયત કરાશે. વડોદરાની વાંકડ પ્રાથમિક માધ્યમિક શાળાના ડોક્ટર નીતેશ ઠાકરને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે. તેમણે બાયસેગ શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમ અને રેડિયોમાં અનેક કાર્યક્રમ આપ્યા છે. પંચમહાલના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશકુમાર પ્રજાપતિને પણ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પુરસ્કાર અપાશે. ડાંગ જિલ્લાના શિક્ષક બીજુબાલા પટેલને પ્રથમ વખત માધ્યમિક વિભાગમાં રાજ્ય પારિતોષિક સન્માન પ્રાપ્ત થયું છે. આ જ રીતે રાજકોટની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષક હિતેશ ભુંડિયા અને જસદણના જૂના પીપળિયા ગામની તાલુકાના પ્રાથમિક શાળાના પર્યાવરણ અને રમત વિષયના શિક્ષક આશીષ રામાણીને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરોને સૂચના આપી છે. વડોદરામાં શહેરીજનોમાં જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ન સર્જાય તે માટે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની 2 મેડિકલ ટુકડી એમ્બ્યુલન્સ વાન સાથે વડોદરામાં સેવા આપી રહી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે રોગની સંભાવનાને પગલે માર્ગદર્શિકા જાહેર કરી લોકોને તકેદારીના પગલાં લેવા અનુરોધ કર્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદમાં નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશન, ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. સુરેન્દ્રનગર, તાપી સહિત સૌથી વધુ અસરગ્રસ્ત 5 જિલ્લામાં આરોગ્ય અને સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢમાં માંગરોળ પાસેના દરિયામાં 4 જવાન સાથે બચાવ કામગીરી કરવા ગયેલા તટરક્ષક દળનું હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે આ દુર્ઘટનામાં 2 જવાન શહીદ થયાના અને 1 જવાન ગુમ થયાના અહેવાલ છે. પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હરિલીલા નામની બોટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખલાસીને બચાવવા ગયેલું તટરક્ષક દળનું ANH હેલિકોપ્ટર ગયું હતું. દરમિયાન હેલિકોપ્ટર તૂટી પડતા તેમાં સવાર તટરક્ષક દળના 2 જવાન શહીદ થયા હતા.
જોકે તટરક્ષક દળના એક જવાનને બચાવી લેવાયા હતા, જ્યારે ગુમ થયેલા એક જવાનની શોધખોળ ચાલી રહી છે. હવે આ દુર્ઘટના મામલે તટરક્ષક દળ ઘનિષ્ઠ તપાસ હાથ ધરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના ગઈકાલે સવારના 6 થી રાત્રે 2 વાગ્યા સુધી 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે 2,14,091 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમના 15 દરવાજા 2.25 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. પોષણ માહ અંતર્ગત ICDS અમદાવાદ કચેરી પોષણ ચેલેન્જની નવતર પહેલ શરૂ કરશે. આ પહેલ અંગે માહિતી આપતા ICDSની પ્રાદેશિક કચેરીના નાયબ નિયામક ઇલાબા રાણાએ કહ્યું કે આ પહેલ અંતર્ગત લોકોએ કોઈપણ પોષણયુક્ત રેસીપી બનાવી તેનો વિડીયો કચેરીના ઈમેલ ID rrd-ICDS-ahm@gmail.com પર મોકલવાનો રહેશે અને અન્ય 3 જણને આ ચેલેન્જ આપવાની રહેશે. આ અંગે ઇલાબા રાણાએ આ મુજબ જણાવ્યું. અમે એક પોષણ ચેલેન્જ કરશું, જેમાં લોકોમાં પૌષ્ટિક ખોરાક અંગેની જાગૃતતા ફેલાશે અને આ પહેલમાં આપ બધા જોડાવા માટે આપે આપના ઘરે કોઈ પણ એક પૌષ્ટિક વાનગી બનાવી અને એનો 1 મિનિટનો વિડીયો છે એ અમારા ઈમેલ ID પર મોકલવાનો રહેશે અને કોઈ પણ 3 લોકોને નોમિનેટ કરીને એમને પણ આવી પૌષ્ટિક ડીશ બનાવવાની ચેલેન્જ આપવાની રહેશે. આપ સૌ આ મુહિમમાં જોડાઓ અને વધુને વધુ પૌષ્ટિક વાનગીની જાણકારી લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગે પરમવીર ચક્ર વિજેતા શૈતાનસિંહ ભાટી સરકારી શાળામાં અટલ ટિંકરિંગ લેબોરેટરીની સ્થાપના કરી છે. અટલ ઇનોવેશન મિશન યોજના હેઠળ આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર ફોલાનડી ખાતે આવેલી આ શાળાની લેબોરેટરી બનાવવામાં આવી છે. અહીં ડ્રોન, સોઇલ ટેસ્ટિંગ કીટ, 3D પ્રિન્ટર સહિત વૈજ્ઞાનિક ટેકનોલોજીને લગતા માહિતીપ્રદ સાધનો સાથે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. શાળાના આચાર્ય અને વિદ્યાર્થીએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. स्कूल में अटल टिंकरिंग लैब की स्थापना की गई है। यह लैब की विशेषता है कि इसमें बच्चे कंप्यूटर और आर्टिफिशियल इंटेलिजेंस से लेकर कोडिंग, 3D प्रिंटर सब पे प्रत्यक्ष काम कर सकते हैं। शिक्षण विभाग से अटल लैब का निर्माण किया गया है, जिस अंतर्गत 3D प्रिंटर दिया गया है, जिससे हम हमारे पुस्तकों का फोटो प्रिंट के माध्यम से नमूना बनाकर जीवंत और प्रत्यक्ष शिक्षा ले रहे हैं. એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં રાજ્યના હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહનો સમાવેશ કરાયો છે. આગામી 7 ઓક્ટોબરથી કઝાકસ્તાનના અસ્તાના ખાતે શરૂ થઈ રહેલી 27મી એશિયન ટેબલ ટેનિસ માટે જાહેર કરાયેલી પુરુષ ટીમમાં રાજ્યના હરમિત, માનવ અને માનુષની પસંદગી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા વર્લ્ડ રેન્કિંગ, આંતરરાષ્ટ્રીય અનુભવ અને રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાજ્યના 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.